આધુનિક યુગમાં જ્યારે યુવાનો ખેતી છોડીને શહેરો તરફ દોટ મૂકી રહ્યા છે, ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બરબોધન ગામના સોફ્ટવેર એન્જિનિયરે ફૂલોની ખેતી કરવાની શરૂઆત કરી છે. ફૂલોની ખેતી કરી યુવાન વર્ષે દાડે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બરબોધન ગામના રહેવાસી 35 વર્ષીય યુવાન સતીશ ઠાકોરભાઈ પટેલ સોફ્ટવેર એન્જિનિયર છે. આ સાથે તેને ખેતી કરવાની શરૂઆત કરી છે. સતીશભાઈ પટેલ ખેડૂત, સોફ્ટવેર એન્જિનિયર અને વેપારીનો ત્રિવેણી સંગમ છે. આ યુવા ખેડૂત અન્ય યુવાનો માટે પ્રેરક ઉદાહરણ પણ પૂરું પાડી રહ્યા છે. ફૂલોની ખેતી કરતા સતીશભાઈ પટેલે જણાવ્યું હતું કે મને નાનપણથી જ ખેતી સાથે અત્યંત લગાવ હતો. હું ભણી ગણીને સોફ્ટવેર એન્જિનિયર બન્યો. હાલ સુરત શહેરમાં 2 ઓફિસ સાથે સોફ્ટવેર ડેવલપમેન્ટનું કાર્ય સંભાળી રહ્યો છું. પરંતુ કોરોનાના સમયગાળા બાદ સોફ્ટવેરના વ્યવસાયની સાથે પૈતૃક જમીનમાં કંઈક નવું કરવાની તમન્ના જાગી, જેથી ગલગોટાના ફૂલોની ખેતી કરવાની શરૂઆત કરી હતી. મારું નામ સતીશ કુમાર ઠાકોરભાઈ પટેલ, ગામ બરબોધન, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત. હું આ ગલગોટાની ખેતી છેલ્લા 4 વર્ષથી કરી રહ્યો છું. પહેલાં મેં એક ટ્રાયલ તરીકે ખાલી શોખ પૂરતી સ્ટાર્ટ કરી હતી અને ધીરે ધીરે મેં એને કોમર્શિયલાઇઝ કર્યું. બરાબર. હું ટોટલ 3 એકરમાં ગલગોટાની ખેતી કરું છું, જેમાં હું યલો અને ઓરેન્જ 2 કલરની વેરાયટીનું પ્લાન્ટેશન કરી રહ્યો છું. 3 એકરમાં ટોટલ 30 થી 32 હજાર જેવા પ્લાન્ટનું પ્લાન્ટેશન મેં આ વર્ષે કર્યું હતું. અને સાથે પ્લાન્ટેશનની સાથે મલ્ચિંગ, ડ્રીપ એ બધાનો ઉપયોગ કરીને મેં એકદમ અદ્યતન ટેકનોલોજીની સાથે જ મેં આ બધી ખેતી કરી છે. જેમાં પણ મને ગુજરાત સરકારના જે બાગાયત વિભાગ તરફથી મલ્ચિંગ માટે 50%, પ્લાન્ટ માટે 40%ની સબસિડી પણ પૂરી પાડવામાં આવી હતી, જેના સહાયથી હું આ સફળ થઈ શક્યો છું એકચ્યુઅલી. એ સિવાય મેં ડ્રીપ ઇરિગેશનને મોટર ચલાવવા માટે સોલારનો ઉપયોગ કર્યો છે. અને આ ખેતીમાંથી મારું ટર્નઓવર નિયર અબાઉટ સમજો કે 30,000 પ્લાન્ટની સામે 1 કિલોનું પ્રોડક્શન હું એવરેજ લઉં છું, જે આપણા એરિયા પ્રમાણે ઘણું સારું છે. જે મહારાષ્ટ્રમાં અને બીજા એરિયામાં 1.5 થી 2 કિલો સુધીનું પ્રોડક્શન આવે છે. ને આપણા એરિયામાં જમીનમાં ખારાશ હોવી, વાતાવરણમાં ખારાશ હોવી, દરિયા કિનારે લાગવું, એના લીધે થોડું પ્રોડક્શન ઓછું આવે છે. છતાં પણ બીજા ઘણા બધા ખેડૂતો કરતાં અમારું પ્રોડક્શન ઘણું સારું છે. તો એ પ્રમાણે 30,000 પ્લાન્ટની એવરેજ 1 કિલો પ્રમાણે ગણો તો 30,000ના પ્રોડક્શન અને એવરેજ 1 કિલોનો આખા વર્ષની એવરેજ 50 રૂપિયા ભાવ ગણો તો 14 થી 15 લાખ રૂપિયાનું ટોટલ ટર્નઓવર મારું છે. બરાબર. અને એમાંથી તમે ધારો કે 40% ખર્ચો કરીને 60% સુધીનું અમારું પ્રોફિટ અંદર રહી છે, તો 8 થી 9 લાખ રૂપિયા અમને સીધા મળી રહે છે. ઓગસ્ટ 2024માં 3 એકરમાં પીળા અને નારંગી રંગના ગલગોટાનું વાવેતર કર્યું. નાસિકથી એક છોડ 4 રૂપિયાના ભાવે લાવી 32,000 છોડનું વાવેતર કર્યું હતું. જેમાં શરૂઆતમાં છોડને પાણી આપવા માટે ડ્રીપ ઇરિગેશન અને ભેજ જળવાઈ રહે તે માટે મલ્ચિંગ પદ્ધતિ અપનાવી, જેમાં સરકાર દ્વારા મલ્ચિંગ પદ્ધતિમાં 26,000 તથા મેરીગોલ્ડમાં 42,500 જેટલી સબસિડી પણ મળી છે. તો હું પોતે એકચ્યુઅલી સોફ્ટવેર એન્જિનિયર છું. મારી પોતાની આઈટી કંપની પણ છે, મારું પોતાનું ટ્રેનિંગ સેન્ટર પણ છે. છતાં પણ હું ખેતી સાથે કરી રહ્યો છું, કેમ કે ખેતીમાં પણ નોલેજની ખૂબ જ જરૂર છે. અને જે લોકો પણ એજ્યુકેટેડ છે અને નોલેજ સાથે ખેતી કરવા આવે છે, તે લોકો કોમર્શિયલાઇઝ ખેતી ઘણી સારી રીતે કરી શકશે એવું મારું માનવું છે. તો હું દરેક યુવાનને પણ અપીલ કરું છું કે એ લોકોએ ખરેખર દિલથી ખેતીમાં પણ જોડાવવું જોઈએ, એને કોમર્શિયલાઇઝ કરીને ખેતી કરવી જોઈએ. તો તમને બીજા ઘણા બધા ધંધાઓ કરતાં પણ ઘણો સારો અંદરથી પ્રોફિટ મળી શકે છે. બસ એટલું જ મારું કહેવું છે. અને યુવાનોને ખાસ વિનંતી છે કે ખેતી સાથે જોડાઓ અને આગળ વધો. સતીશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગલગોટાની ખેતીનો સમયગાળો 90 દિવસનો હોય છે. 60 દિવસ બાદ ઉત્પાદન શરૂ થઈ જાય છે. પણ હાલ મારા ખેતરમાં 105 દિવસ બાદ પણ ફૂલોનું ઉત્પાદન લઈ રહ્યો છું. દરરોજ 250 કિલોનું ઉત્પાદન મળી રહ્યું છે. પણ સરેરાશ ભાવ 1 કિલો દીઠ 50 રૂપિયાનો મળ્યો હોવાનું તેઓ જણાવે છે. એક છોડ પર 1 કિલોનું ઉત્પાદન મળતા કુલ 15 લાખના ગલગોટાનું ઉત્પાદન મળ્યું છે, જેમાં 40% ખર્ચ બાદ કરતા 8 લાખનો ચોખ્ખો નફો થયો છે. ગલગોટામાં ખાસ કાળજી રાખવા માટે વધારે પડતું એની અંદર છે ને ફૂગનું પ્રમાણ વધારે રહે છે, ફંગસ. અને આપણી આ એરિયાની જમીન પણ થોડી ચીકણી અને એ પ્રમાણે છે, તો ફંગસનું પ્રમાણ વધારે રહે છે. તો ખાસ ગલગોટામાં ફંગસ, ફૂગનું જે પણ દવા કાળજી લેવાની જરૂર હોય છે એ ખાસ લેવી જોઈએ. એના સિવાય ઈયળ, પાન ખાવાવાળી ઈયળ અને ચૂસિયા પ્રકારની જીવાત જે રસ ચૂસી લે એનું પણ પ્રમાણ અહીંયા શાકભાજી કરતાં થોડા વધારે પ્રમાણમાં રહે છે. તો એની પણ કાળજી લેવી ખૂબ જરૂરી છે.
બરાબર. એમાં પણ થોડું તમે લીમડાનો રસ ને એવું બધું ઉપયોગ કરશો તો ઘણું સારું અંદર રિઝલ્ટ મળી શકે. જે હું એકચ્યુઅલી કરી રહ્યો છું આની અંદર લીમડાના રસનો ઉપયોગ, જેનાથી મને સકિંગ પેસ્ટ એટલે ચૂસ્યા પ્રકારની જીવાતમાં ઘણું રક્ષણ મળે છે અને ફંગસમાં પણ ખૂબ સહાય છે. એના સિવાય મેં ફૂલના જે બગાડ, જે છોડો છે, છોડોમાં જ્યારે ફ્લાવરિંગ આવે અને નમી જાય એનાથી ખૂબ બગાડ થાય છે, પાણી ભરાઈ જાય તો નીચે જમીન સાથે લાગી જાય, બગાડ થાય, તો મેં એના માટે સ્ટેકિંગનો ઉપયોગ કર્યો છે. અને એ સ્ટેકિંગથી ક્વોલિટી પણ ખૂબ જ સારી રહી છે અને એ ક્વોલિટીના લીધે જ બજારમાં અમારા ફૂલની ડિમાન્ડ બીજા ઘણા કરતાં ઘણી સારી છે અને કિલો ઉપર જે સરેરાશ ભાવ છે 10 થી 15 રૂપિયા અમને વધારે મળે છે. અને એનું વેચાણ ખાસ અમે સ્પેશિયલી આપણા સુરતમાં જે માર્કેટ છે ત્યાં અમે પોતે જ કરીએ છીએ અને પોતે કરવાથી અમને ઘણો સારો ભાવ અને મળી રહ્યો છે. અમે ડાયરેક્ટ વેપારીને કોઈને આપતા નથી નોર્મલી, બરાબર. અને અમને માર્કેટનો પણ ખૂબ સારો સપોર્ટ હમણાં સુધી મળી રહ્યો છે અને તમે પણ કરશો, કોઈ પણ કરશે તો એમને પણ માર્કેટનો સપોર્ટ મળવાના ચાન્સીસ ખૂબ સારા છે એકચ્યુઅલી એને. ઓકે, થેન્ક યુ. સુરત શહેરના અશ્વિની કુમાર ખાતે ફૂલોની માર્કેટમાં વહેલી સવારે જઈ સતીશભાઈ જાતે જ આ ફૂલોનું વેચાણ કરે છે. ગલગોટાના ફૂલોમાં રોગ અને જીવાત વિશે તેઓ જણાવે છે કે આ છોડમાં ફંગસ તથા ઈયળનું પ્રમાણ વધારે રહે છે. ફૂલોના છોડમાં વ્યવસ્થિત ફ્લાવરિંગ તથા બગાડ ન થાય તે માટે સ્કેટિંગનો સપોર્ટ મહત્વનો છે. મારી દિનચર્યાની વાત કરું તો મારું રોજનું ઉઠવાનું સવારે 3 વાગે ઉઠવાનું છે. સવારે ઉઠીને પહેલાં ગલગોટાનું જે કંઈ સેટઅપ કરવાનું એ કરીને હું માર્કેટ જાઉં છું. માર્કેટમાં ગલગોટાનું સેલિંગ કરીને આવીને હું એવરેજ 8:30 વાગે કે 9:15 સુધીમાં આવી જઈને પહેલાં બધા મારા ખેતરો છે એનામાં રાઉન્ડ લઈને પછી રેડી થઈને હું 11 વાગે ઓન એન એવરેજ મારી ઓફિસે પહોંચી જાઉં છું. ત્યાં પછી મારી ઓફિસનું કામ કરીને સાંજે પાછું 5 વાગ્યા જેવું હું 4:30-5 વાગ્યા બાજુ ઘરે આવી જાઉં અને પાછું સાંજે ખેતીને થોડો ઘણો સમય આપીને હું આખી મારી દિનચર્યાને અનુરૂપ બધું શેડ્યુલ બનાવીને જ કામ કરું છું, બરાબર. તો જે લોકો પણ નોકરી કરતા હોય, બિઝનેસ કરતા હોય, એ લોકો ખેતી નહીં કરી શકે એક મીઠિયા જેવું જ છે એવું, બરાબર. જો તમારામાં એવી મહેચ્છા હશે તો તમે 100% કરી શકશો એને. આ સોફ્ટવેર એન્જિનિયર યુવાને વ્યવસાયની સાથે ખેતી અપનાવી યુવાનોને જમીન સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપી છે. તેમણે સોફ્ટવેર અને ડિજિટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં બિઝનેસની અસીમિત તકો હોવા છતાં વ્યવસાયની સાથે ખેતીને પણ પોતાના જીવનનો ભાગ બનાવ્યો છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.